વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇતિહાસ વિભાગની અંદર પ્રકરણ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ વિશે જોઈશું. આપણે પ્રકરણ 5ની અંદર એટલે કે પ્રકરણ નંબર 4ની અંદર જોઈ ગયા હતા ગાંધી યુગના રાષ્ટ્રીય આંદોલનો, ને ત્યાર પછીથી અહીંયા આ ચેપ્ટરની અંદર 1920થી 1947 નો જે સમયગાળો છે એ ગાંધીયુગ અને ગાંધી યુગના આંદોલનોની યુગ તરીકે ગણવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રીય ચળવળની એ બીજો તબક્કો બંધારણીય હક્કોની પ્રાપ્તિની લડતનો તો છે જ, પણ એની સાથે સાથે સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો પણ છે. એ આંદોલનો જે તે ક્ષેત્ર કે જે તે પ્રવાહોમાંથી પસાર થયા અને એનું જે આખું સંકુલ અસર ઊભી થઈ, સંકુલ એટલે કે એક અટપટું, એક ગૂંચવણ ભર્યું એ અસર થઈ, એના વિશે આપણે અવલોકન એટલે કે નિરીક્ષણ કરવાનું છે. આપણે ચોથા પાઠની અંદર જોઈ ગયા હતા ગાંધીજીનું આગમન, એટલે કે ગાંધીજી દક્ષિણ આફ્રિકાની અંદર ગયેલા હતા. ત્યાંથી એ સફળ સત્યાગ્રહને અંતે ભારત પરત ફર્યા 1915, અને ત્યાર પછીથી ભારતની અંદર રોલેટ એક્ટનો ધારો પસાર કરવામાં આવ્યો. ઈસવીસન 1917 જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો 1917, અસહકારની ચળવળ ઈસવીસન 1920, અને ઈસવીસન 1920ની અંદર અસહકારની ચળવળ મોકૂફ રાખવામાં આવી હતી. ઉત્તર પ્રદેશની અંદર ચોરી ચોરાના બનાવને અંતે જે ઘટના બની એ ઘટના પછીથી અસહકારની ચળવળ એ મોકૂફ રાખવામાં આવી હતી. અને ત્યાર પછી એટલે કે ઈસવીસન 1920થી ઈસવીસન 1947નો જે તબક્કો છે એ તબક્કાની અંદર કઈ કઈ ઘટનાઓ બની શકી, જે ઘટનાઓના સંદર્ભની અંદર આપણે અહીંયા શીખવાનું છે, જોવાનું છે, ખ્યાલ રાખવાનો છે. સૌથી પહેલાં સાયમન કમિશન 1927, ઈસવીસન 1927. જોજો, આ પાઠ આપણો ઇતિહાસ વિભાગ કે આપણું જે સામાજિક વિજ્ઞાન છે એ જનરલ નોલેજ માટે ખૂબ જ મહત્ત્વનું, ખૂબ જ ઉપયોગી ગણી શકાય, જેથી ખાસ ધ્યાન રાખવું. આપણે ગમે ત્યાં ગમે તે રીતે એને પૂછી શકાય, પૂછે આપણને તો એ પણ એ ખ્યાલ હોવો જોઈએ. સૌથી પહેલાં સાયમન કમિશન ઈસવીસન 1927. આપણે એ પણ અગાઉના ચેપ્ટરની અંદર જોઈ ગયા હતા. ઈસવીસન 1909 મોલ્લેમિન્ટોનો ધારો, ત્યાર પછીથી ઈસવીસન 1919ની અંદર મોન્સફર્ડ એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડનો ધારો ઈસવીસન 1919ની અંદર પસાર કરવામાં આવ્યો હતો. એ ધારાની અંદર એક જોગવાઈ કરવામાં આવી હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે, એ સુધારાની જરૂરિયાત અને અભ્યાસ કરવા માટે દર 10 વર્ષના અંતે એક કમિશન નીમવું, એ રીતે નક્કી કરવામાં આવ્યું. પણ 2 વર્ષ પહેલાં જ સાયમન કમિશનની નિયુક્તિ કરવામાં આવી. એ સાયમન કમિશનના અધ્યક્ષપણા હેઠળ રચાયેલ સાયમન કમિશનની અંદર 7 સભ્યો હતા. જોજો, અહીંયા યાદ રાખવાનું છે. સાયમન કમિશનની અંદર કેટલા સભ્યો હતા? 7 સભ્યો હતા. અહીંયા બધા જ સભ્યો અંગ્રેજ હતા. હિન્દીઓના દુઃખ દર્દ હિન્દી જ સમજી શકે એ વિચારથી કમિશનની અંદર હિન્દી સભ્યોને સામેલ કરવાની એ ભારતીયોએ ભલામણ કરી, પણ અંગ્રેજોએ એ સ્વીકાર્યું નહીં. અને એથી સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું. સાયમન કમિશન એ ભારતમાં આગમન સમયે લોકોએ હડતાળ, સભા, સરઘસ, સાયમન ગો બેકના નારા અને કાળા વાવટાઓ ફરકાવી એનો વિરોધ કરવામાં આવ્યો, જેની સામે સરકારે દમન નીતિ વાપરી, દમનનો કોરડો ભીંજ્યો. સરકારી દમન નીતિનો ભોગ
લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત, જવાહરલાલ નહેરુ એ પણ બની શકેલા હતા. લાહોરની અંદર સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયેલા હતા. થોડા જ સમય બાદ એમનું અવસાન થયું. હવે જોજો અહીંયા આપણે કઈ રીતે પ્રશ્ન પૂછાય તેને જરા ધ્યાન રાખી લેજો. સાયમન કમિશનનો બહિષ્કાર કરવામાં આવ્યો કારણ પૂછાય તો તે તબક્કાની અંદર આપણે યાદ રાખવાનું છે. બીજું, લાઠીચાર્જને લીધે કયા નેતાનું અવસાન થયું તો તે પણ વિકલ્પની અંદર ખાલી જગ્યાની અંદર ટૂંકા પ્રશ્નો કોઈ પણ રીતે પૂછાય તો તે જ સમયની અંદર આપણે ખ્યાલ રાખવાનો લાલા લજપતરાય. અને સાયમન કમિશનનો બહિષ્કાર કરવામાં આવ્યો એ અંગેની આપણને ખ્યાલ હવે આવી ગયો કે શા માટે એનો બહિષ્કાર કરવામાં આવ્યો. ફરીથી જરા યાદ રાખી લેજો. ઈસવીસન 1919ના સુધારામાં જોગવાઈ કરવામાં આવી હતી અને એ સુધારાનો અમલ કઈ રીતે થયો એ સુધારાની જરૂરિયાત અંગે દર 10 વર્ષના અંતે એક કમિશન નીમવામાં આવ્યું. પણ એ કમિશન 2 વર્ષ પહેલાં જ નિયુક્ત કરવામાં આવ્યું અને એના જ્હોન સાયમનના અધ્યક્ષપણા હેઠળ સાયમન કમિશનના 7 સભ્ય હતા. એ 7 સભ્યો બધાય સભ્યો અંગ્રેજ હતા. એક પણ હિન્દી સભ્ય નહોતા કે જે હિન્દીઓના દુઃખ દર્દ સમજી શકે. એ માટે ભારતીયોએ ભલામણ કરી કે જે હિન્દીઓના દુઃખ દર્દ સમજી શકે, પણ એ ભલામણનો અસ્વીકાર કર્યો અને એથી સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો નક્કી કરવામાં આવ્યું. સાયમન કમિશન ભારતની અંદર આવ્યું એ જ દિવસે લોકોએ હડતાલ, સભા, સરઘસ, કાળા વાવટા અને ગો બેકના નારા સાથે એનો વિરોધ દર્શાવવામાં. સરકારે દમન નીતિ વાપરી. એ રીતે એ સાયમન કમિશનનો બહિષ્કાર કરવામાં હતો અને એ દમનને લીધે લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત, જવાહરલાલ નહેરુ એ એના ભોગ બની શકેલા. લાહોરની અંદર લાહોરમાં સરઘસની આગેવાની લાલા લજપતરાયે લીધી હતી, જ્યાં ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા જ સમય પછી અવસાન પામેલા હતા. તો એ રીતે એ કારણ ટૂંકો પ્રશ્ન ગમે તે રીતે પૂછાય તો આપણે ખ્યાલ રાખી લેવાનું છે. લાલા લજપતરાયના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ જેવા ક્રાંતિકારી ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા કરવામાં આવી. જોજો અહીંયા કે સુખદેવ, રાજ્યગુરુ, ભગતસિંહ એવા ક્રાંતિકારી ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર એવા જ્હોન સાન્ડર્સની હત્યા કરી દીધી. ત્યાર પછીથી નહેરુ કમિટી. સાયમન કમિશનનો બહિષ્કાર થતાની સાથે જ હિન્દી વજીર બર્કન હેડ એ સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દુસ્તાનના નેતાઓ બધાય પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર એનો વિચાર કરશે. એ આહવાન એટલે કે એ નિમંત્રણ અથવા તો એ પડકારને એટલે કે એ નિમંત્રણને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખપણા હેઠળ એ કમિટીની રચના કરી. કમિટીએ અહેવાલ આપ્યો, એને નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે. કયા અહેવાલ? નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે. જેની અંદર સંસ્થાનિક સ્વરાજ્ય એટલે કે ડોમિનિયન સ્ટેટ્સ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વયે મતાધિકાર જેવી બાબતોનો સમાવેશ કરવામાં, પણ અંગ્રેજ સરકારે એ અહેવાલની ભલામણો પણ સ્વીકારી નહીં. ત્યાર પછીથી પૂર્ણ સ્વરાજ્યની માગણી. આ મુદ્દો પણ ખૂબ મહત્વનો. પૂર્ણ સ્વરાજ્યની માગણી ઈસવીસન 1929 એ તબક્કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની અંદર જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવાન નેતાઓ સક્રિય બન્યા.
જે પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા. સંસ્થાનિક સ્વરાજ્યથી યુવાન વર્ગને સંતોષ નહોતો, જેથી રાવી નદીના તટે લાહોર ખાતે, એક્ઝેક્ટ યાદ રાખી લેવાનું છે, ખૂબ મહત્વની બાબત. રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા હેઠળ હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. કેવો? પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. અને ત્યાર પછીથી 26મી જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ એ પ્રથમ વખત સ્વાતંત્ર્ય દિન ઉજવવામાં આવ્યો હતો. કયો દિવસ? પ્રથમ સ્વાતંત્ર્ય દિન. શબ્દ ઉપર બરાબર પકડ રાખજો. અહીંયા પ્રથમ શબ્દ કેવો છે? પ્રથમ વખત એ સ્વાતંત્ર્ય દિન ઉજવવામાં આવ્યો. અને આપણને સ્વતંત્રતા ક્યારે મળી? 15મી ઓગસ્ટ 1947. ત્યાં સુધી દર વર્ષે 26મી જાન્યુઆરીના દિવસને સ્વતંત્ર દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. એટલે 26મી જાન્યુઆરી સ્વતંત્ર દિવસ તરીકે ઉજવણ. આપણને સ્વતંત્રતા એટલે કે આઝાદી ક્યારે મળી હતી? 15મી ઓગસ્ટ 1947. અને ત્યાં સુધી એ સ્વાતંત્ર્ય દિન, અને આપણું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? 26મી જાન્યુઆરી 1950. એટલે અહીંયા ગૂંચવાડો નહીં ઊભો થાય તેની કાળજી રાખી. પ્રથમ સ્વાતંત્ર્ય દિન ક્યારે ઉજવવામાં આવ્યો હતો? 26મી જાન્યુઆરી 1930ના દિવસે. કેમ? તો એ જે પૂર્ણ સ્વરાજ એટલે કે સંસ્થાનિક સ્વરાજ્યના દરજ્જાથી યુવાન નેતાઓને સંતોષ નહોતો, જેથી પૂર્ણ સ્વરાજ્ય માટે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા હેઠળ હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો. અને તેથી અહીંયા 26મી જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લીધા અને એ પ્રથમ સ્વતંત્ર દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો. અને ત્યાર પછીથી દર વર્ષે 26મી જાન્યુઆરીના દિવસને સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એ રીતે એ બંધારણ એટલે કે આપણું બંધારણ એ જ દિવસે અમલમાં આવી શક્યું હતું. તો આ સંદર્ભની અંદર ખાસ યાદ રાખવાનું. અને ત્યાર પછીથી બીજું એક મહત્વની બાબત કે જ્યાં એ દાંડીકૂચ અથવા તો દાંડી યાત્રા. દાંડીકૂચ અથવા તો દાંડી યાત્રા 12મી માર્ચ 6ઠી એપ્રિલ ઈસવીસન 1930. અહીંયા બીજો એક પ્રશ્ન આપણે રહી ગયો હતો કે જે એક બાબત રહી ગઈ હતી. વઝીર એટલે કે પ્રધાન. વઝીર એટલે કે પ્રધાન ને ત્યાં એ રીતે આપણે અલગ અલગ શબ્દો આવી શકે, તો તે તબક્કાની અંદર હું કહેતો જઈશ. પણ અહીંયા હવે 12મી માર્ચ 6ઠી એપ્રિલ ઈસવીસન 1929 દાંડી કૂચ. દાંડી યાત્રા અથવા તો દાંડી કૂચ ખૂબ મહત્વનું ટૂંકનામ તરીકે તૈયાર કરી લેવાનું કે જેથી પરીક્ષાની અંદર ગમે તે રીતે આવી શકે, ટૂંકનોંધ આવી જ શકે અને એ ટૂંકનોંધ તરીકે આપણે તૈયાર કરી દેવાની છે. દાંડી કૂચ અહીંયા જ યાદ રહી જશે, યાદ રાખતા જજો. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગ સ્વરૂપે, સવિનય કાનૂન એટલે કે કાયદાનો વિવેકપૂર્વક ભંગ કરવો, એના ભાગ સ્વરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કરેલું. કયા ગામે? નવસારી જિલ્લાના દાંડી ગામે મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11મી એ સાંજે આશ્રમની અંદર હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો સંદેશ આપ્યો. લોકોને ધરપકડ થાય તો એ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત વધારવાનો અનુરોધ કરેલો. અહિંસક, હિંસા કર્યા વગર. અમદાવાદમાં સાબરમતી આશ્રમ કે અત્યારે એને ગાંધી આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. કયા? અહીંયા ગાંધી આશ્રમ.
તરીકે ઓળખવા છે. એ ગાંધી આશ્રમથી 12 માર્ચ 1930ના રોજ ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે એ ગવાયું. અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. शूर संग्राम को देख नहीं देख भागे नहीं देख भागे सोए शूर नहीं. એ પૂર્ણ થતાની સાથે જ એમણે મહાપ્રયાણ શરૂ કર્યું. એટલે કે ત્યાંથી એમણે એના સાથીઓ સાથે ચાલવાની શરૂઆત કરી દીધી. ગાંધીજીની આગેવાની હેઠળ સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ સહિત એ દાંડી કૂચની શરૂઆત કરી. અમદાવાદથી દાંડીનું અંતર લગભગ 370 કિલોમીટર જેટલું. એ દાંડી કૂચ જે અસલાલીથી બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી, રાશ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી એવા નાના મોટા અનેક નગરોની અંદર સભાઓ યોજી સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે એની સમજ ગાંધીજીએ જ્યાં જ્યાં રોકાયા ત્યાં એની સમજ આપી. અને 29 માર્ચ 1929ના દિવસે કીધું કે કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. એ જે તે ગામોમાંથી પસાર થતા તે ગામના રસ્તાઓની સફાઈ કરતા, પાણી છાંટી એ તોરણો બાંધીને શણગારતા. લોકોમાં અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા હતી. એમની ચેતના જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું હતું. સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. ગાંધીજી અને એમના સાથીદારોએ એ 24મા દિવસે પદયાત્રા પછીથી એ દાંડી ગામે પહોંચ્યા. એટલે કે 5મી એપ્રિલ ઈસવીસન 1930. એ જે 5મી એપ્રિલ ઈસવીસન 1930ના દિવસે એ નવસારી જિલ્લાના દાંડી ગામે અહીંયા પહોંચી જાય છે. નકશાની અંદર પણ જરા જોતા જજો. દાંડી કૂચનો માર્ગ બતાવવામાં આવેલ છે. એ રીતે 6 એપ્રિલ ઈસવીસન 1930ના દિવસ સવારે 36 કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી ચપટી મીઠું લઈ મીઠાનો અન્યાયી કાયદો તોડ્યો. અને ગાંધીજીએ કીધું કે मैंने नमक का कानून तोड़ दिया. એ તબક્કાની અંદર હાજર લોકોને સંબોધતા જણાવ્યું હતું કે હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. લૂણો એટલે લાંછન લગાડું છું. એવા શબ્દોથી સંબોધન કર્યું. શ્રી મહાદેવભાઈ દેસાઈ એ દાંડી કૂચને મહાવિનિષ્ક્રમણ સાથે સરખાવે છે. એટલે કે અતૂટ એવી એ કૂચ હતી. દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફર્સ પણ એ સ્થળની મુલાકાત લીધી અને આંખે દેખ્યો અહેવાલ સમાચાર પત્ર અને પુસ્તિકાઓની અંદર પ્રસિદ્ધ કરેલ. એ રીતે 12મી માર્ચ 1930 સાબરમતી આશ્રમથી શરૂ થયેલી વિશ્વ પ્રસિદ્ધ દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ હતી. એટલે અહીંયા એ પૂર્ણ થાય છે. પણ એ જે બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લાગવાની અહીંયાથી શરૂઆત થઈ શકી હતી. લૂણો એટલે કે લાંછન લાગવાની શરૂઆત થઈ શકતી બ્રિટિશ સલ્તનત એટલે કે બ્રિટિશનું શાસનની અંદર. એ રીતે આખા દેશની અંદર સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. સરકારે દમનનો કોરડો વીંચ્યો. દમનનો કોરડો વીંચ્યો એટલે કે દમન એટલે કે અહીંયા દબાવવા માટે એમને કાળો કેર વર્તાવેલો હતો. કાબૂમાં રાખવા માટેના પ્રયત્નો કરેલા હતા.
અને કોરડો કોરડો એટલે કે દોરડાથી વીણવામાં આવેલ ચાબુક. ને આપણે ઘણી વખત મેળામાં કે જાત્રામાં કે આમ ઢોલ વગાડતા જાય અને ચાબુક મારતા જાય પોતાના શરીર ઉપર, એ ચાબુક. એટલે કે એ દમનનો કોરડો વીંઝ્યો હતો. અને બીજી તરફ લાઠીચાર્જ, ધરપકડ, ગોળીબાર, સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મ ગુજાર્યો, પણ લોકોનો જોર ઘટ્યું જ નહીં. ઉલટાનું એ જુવાળ વધતો જ જતો હતો. અને એ જુવાળ વધતો જ જતો હતો એટલું જ નહીં, પણ એની સાથે સાથે એ દાંડી કૂચી યાત્રા દરમિયાન વિદેશી કાપડ એટલે કે વિદેશી ચીજવસ્તુનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ એવા રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી લોકોમાં આવેલી જાગૃતિને લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો આખાય દેશની અંદર શરૂ થયા. એ જે આખાય દેશની અંદર શરૂ થયા અને એ કાર્યક્રમોની અંદર સ્વદેશી આંદોલન અને વિદેશી ચીજવસ્તુનો બહિષ્કાર, દારૂબંધી, દારૂના પીઠા ઉપર પિકેટિંગ. દારૂના પીઠા એટલે કે જે દારૂની દુકાન, દારૂ જ્યાં વેચાય તે સ્થળ એટલે કે એને પીઠા એટલે કે બજાર. પિકેટિંગ એટલે કે શાંત રીતે બહિષ્કાર કરવો. મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું નાકરનું આંદોલન, અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો, સંબંધિત સત્યાગ્રહ સભાઓ, સરઘસો, કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા. લોકોમાં જાગૃતિ અને આંદોલનોને નબળા પાડવા માટે, એને કચડી નાખવા માટે સરકાર દ્વારા લાઠીચાર્જ, કારાવાસ એટલે કે જેલમાં એવી દમન નીતિ આચરવામાં આવી. અને એના પ્રતિક્રિયા સ્વરૂપે દેશની અંદર રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ અને એ સરકારી ઇમારતોએ તોડફોડ, હુમલા જેવા કેટલાક હિંસક બનાવો પણ બની શકેલા હતા. અને એ ઘટનાઓની અંદર અબ્દુલ ગફાર ખાન, અહીંયા જરા યાદ રાખી લેજો, જનરલ નોલેજની અંદર પૂછાયા ને તો કેબીસી ચાલે તેની અંદર એ પણ આવી શકે. એ જે અબ્દુલ ગફાર ખાન કે જેને સરહદના ગાંધી તરીકે બિરુદ આપવામાં આવેલો, ને એ સરહદના ગાંધી કે જેના આગેવાની હેઠળ એ મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર એ નાગરિકોનો હુમલો, દિલ્હીની અંદર કસ્તુરબા ગાંધીની આગેવાની હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ એટલે એ જે શાંત રીતે તાળીઓ પાડીને બહિષ્કાર કરવો, વિરોધ કરવો. સુરતના ધરાસણા, વિરમગામ વિસ્તારની અંદર મીઠાના સત્યાગ્રહ ઉપરાંત એ સરકારી નોકરીઓનો ત્યાગ, સરકારી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો એ પણ હાથ ધરવામાં આવેલા હતા. ત્યાર પછીથી ગાંધી ઇરવિન કરાર, એ જે ગાંધીજી અને ઇરવિનની વચ્ચે જે કરારો થયેલા એને ગાંધી ઇરવિન કરાર તરીકે ઓળખવામાં આવે છે. બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ સુધારા આપવા માટે ગોળ મેજી પરિષદ એટલે કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પરિષદ બોલાવી. એટલે કે વચ્ચે ટેબલ હોય અને તેની ખુરશીઓ ગોઠવેલી હોય, એને ગોળ મેજી પરિષદ તરીકે ઓળખવામાં આવે છે. એ જે પહેલી પરિષદ કે જે લંડનની અંદર નવેમ્બર 1930ની અંદર મળી શકી હતી, તેમાં કોંગ્રેસની ગેરહાજરીને કારણે એ પ્રથમ ગોળમેજી પરિષદ નિષ્ફળ ગયેલી. કોંગ્રેસને મનાવવા માટે, અહીંયા ખ્યાલ રાખી લેજો, અહીંયા કોંગ્રેસને મનાવવા માટે
પહેલી ગોળમેજી પરિષદ, અને ત્યાર પછીથી કોંગ્રેસને મનાવવા માટે ગાંધીજી અને ઇરવિન વચ્ચે જે કરાર થયેલા તેને ગાંધી ઇરવિન સમજૂતી કહેવામાં આવે છે. માર્ચ 1931. સત્યાગ્રહની નીતિ કે જેની અંદર મીઠું પકવાની સ્વતંત્રતા, શાંત પિકેટિંગની સંમતિ જેવી બાબતો, જેવા મુદ્દાઓ રહી શકેલા હતા. અને એમાં ત્યાર પછીથી બીજી ગોળમેજી પરિષદની અંદર કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી હાજર હતા, અને એ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળનો વિભાજનકારી મુદ્દો ઉઠાવતાની સાથે જ ગાંધીજી નિરાશ થયા અને એ પરિષદ પણ નિષ્ફળ બની. આમાં અલગ કોમી મતદાર મંડળની માગણી કરી અને એની સાથે જે એ પરિષદ નિષ્ફળ બની. એટલે કે અહીંયા એ પરિષદ નિષ્ફળ ગઈ હતી. ત્યાર પછીથી હિન્દ છોડો ચળવળ ઈસવીસન 1942-43 એ આપણે બીજા ભાગની અંદર જોઈશું.